સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો અત્યારે વાગી ગયા છે સવારના. આજે તો બહુ જ લેટ થઈ ગયું છે. તો 10 વાગી ગયા છે. 2 કલાક છે નોકરી જવાનું. કારણ કે બહુ વરસાદ છે તો મજા આવે છે, ઊંઘવાની મજા તો આવે, પણ હવે એવું થોડી હોય કે ઊંઘી જ રહેવાનું. તારે સમજીને ઉઠી જવું પડે કે ના નીરજ હવે મારે ઉઠવું પડશે. મારે ટાઈમ થાય એટલે ઉઠવું તો પડે ને. તારે સમજીને ઉઠવું પડે. હું તો ગમે તે કવરાતા, તારે ઉઠી ના જવું પડે. ગમે તેની ક્યાં વાત કરે છે? આ દહીં તેલ છે કે ઘી છે? ક્યાંથી ઘી ક્યાંથી આવ્યું આવું? ઘી હમણાં એટલું જામી ગયું છે ને, એ દિવસે પૂરીઓ બનાવી ને ઘી રહી ગયું ને આની અંદર નાખી. તે પૂરીઓ ઘીમાં તળી દીધે? હા, ઘીમાં બનાવી. શાબાશ ઘીની કમી નહીં. શાબાશ. તો લાભશંકરનો કૂવો નહીં ને? પૈસાનો કૂવો છે લાભશંકરને? પૈસાનો કૂવો ના ઝાડ બી હોય. આપણે કૂવો કેવો હોય તો? અત્યારે હાલ સવારના વાગી ગયા છે 9:30. 9:30 નહીં, 10 વાગી ગયા. 9:30 તો તું ઉઠી જાય. અત્યારે એટલો સખત વરસાદ છે ને, 2 દિવસથી કન્ટિન્યુ વરસાદ, 5 મિનિટ બંધ નહીં રહ્યો. આખી રાત વરસાદ ચાલુ ને ચાલુ હતો. કમળ છે ને, અમારે છે ને પાછળ કમળ નહીં બતાવું, તળાવ બહુ ભરાઈ ગયું છે. સખત તળાવ ભરાઈ ગયું છે આખું. આમ ચલો ચલ, આજુબાજુ ઘર હતા ને તો બધા આમ ડૂબી ગયા છે. રસ્તા ઉપર વહેતું થઈ ગયું છે પાણી, અને જ્યાં જુઓ ત્યાં પાણી 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 થઈ ગયું છે ને વિક્ટર? મારા તારા પપ્પાનો પપ્પાનો કે છોકરો શું કરો છો? લે આ પાણીમાં ડૂબકી દઈ મારી દીધી. અહીંયા છે ને પાછળ અમારે ત્યાં તળાવ છે ને, આખું ભરાઈ ગયું છે. જો હજી વરસાદ તો બંધ જ નહીં રહેતો આજ તો. એ આ શું આવ્યું લે? એલજી એકાઉન્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન, સ્માર્ટ મીડિયા પ્રોડક્ટ મેમ્બરશિપ. આ શું આવ્યું? આમાં ટીવી છે નવું કંઈક ને કંઈક લાવે. એટલે સાગર જેઠી એલજી એકાઉન્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન, ટર્મ્સ હાઇલાઇટ હેવ બીન અપડેટ, નિકનેમ એલજી યુઝર. સાગર જેઠી 726 આયા ક્યાંથી આમાં? લેટર સો આ તો અહીંયા પેલું લોગિન નહીં કર્યું ને એના લીધે એવું બતાવે. ચાય બનાવવામાં કેટલી વાર લાગશે રાધા? શું બતાવતો? એ તો લોગિન કરો તમારું એમ. મારો ખજાનો નાખી દો. ચાય બનાવવાની કેટલી વાર છે? કૃષ્ણ. તો અહીંયા તો ચાય બનીને રેડી થઈ ગઈ છે, પણ આ નાસ્તો તો પહેલા કરવા લાગે નહીં રે. પૂરી જ પહેલા ખતમ કરી દઈ કે શું કરીશ એમ કે છે, બટ આ પૂરી બસ આટલી બધી મારી છે હવે. હા ચાલ હવે. અરે પૂરી મેં બનાવી હતી તો 2 દિવસની અંદર જ કલા. ઘરની અંદર નાસ્તો છે ને, અમારા ઘરની અંદર નાસ્તો કોઈ વસ્તુ નહીં રહે, કારણ કે વિક્ટર કે તો બી ખાવાની અંદર એક્સપર્ટ, નીરજ કે તો બી, એન્ડ રાધા કે તો બી, તો હું બી ખાવાની અંદર એક્સપર્ટ. રાખવા હાર બહુ વધારે પડતો નહીં બોલતો. નહીં ડબલ થતી, પણ આખો દિવસ ચબાચપ ચબાચપ ઘરની અંદર આવે ને, ચબાચપ ચબાચપ ચાલુ છે. મજા શું મજા? આખો ડબ્બો ભરીને બનાવવાની. સો આ પૂરી જો બનાવીને ખાઈ હોય તો ચા જોડે બહુ સરસ લાગે, તો તમે બી ટ્રાય કરજો. પણ મેં શું આખો ડબ્બો ભરીને બનાવ્યો? આખો ડબ્બો ભરીને બનાવ. 2 કલાક થયા અહીંયા વણતા ભણું, પાછું અંદર પૂરીઓ નાની નાની કરું, પછી ટક 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 ટક, પછી કાણા પાડું. સારું. હા, બસ ખતમ કરતી હતી એવું લાગે છે. ચાય તો પીઓ, આ રોટલી ખાઓ. આ પૂરીઓ બધી મારી હવે 4-5 જ રહી છે અંદર તો. જો તો આવો 4-5 જ. અને ઠંડો એવો પવન વાય છે ને, ઠંડુ મોસમ થઈ ગયું છે ને, પાણી બી એટલું ચિલ્ડ થઈ ગયું છે, આમ હાથ કરે તો બી કપડાં ના ધોવાય એવું છે. સો ચાય પી લો, લઈ લો ચલો તમારો કપ. તો ધોધમાર વરસાદ હતો, જેના કારણે હવે છે ને બંને જણા વહેલા આવી ગયા હતા. ખબર નહીં આજે કેવું રહે છે. આજે બી એવું છે એવું કે છે. નહીં એવું નહીં કહેતી કે દરરોજ આવું. અમારો બી ધંધો થવો જોઈએ ને ત્યાં, તો કામ હશે તો સારું સેલરી મળશે ને નેરું. તો બસ ઇન્સેટિવ. એ સોરી ફોર નીરજને જાગ્યો દેખાશે.
વરસાદ છે ને અહીંયા 2-3 દિવસથી ચાલુ છે તો કપડામાં સુકાતા નહીં. બટ જો વિક્ટર આવ સદુપયોગ કરે છે કારણ કે કપડાં પહેરતો જ નહીં ઘરની અંદર અને કપડાં એના ચેડની વધારે. બસ અમારા અને નીરજના અને યુનિફોર્મ 2-3 દિવસથી છે. નીરજ તો કપડાં છે ને એના જે જરૂરી વસ્તુ અહીંયા બધું નાખી દે છે. અહીંયા પંખાથી અને કુલરથી સુકાઈ જાય છે. પણ અમારા તો તાર બાંધ્યા છે બારે બધા. સો એમને એમ જવું થોડી વાર પછી બતાવું. અત્યારે હું ચાય પીવું. તેલ નાખ્યું તો જો તે આને ખવડાય તેલ વાળું જાડું થશે. બટર છે બટર. આજે મેં બટર નાખ્યું છે. આજે ખાવી તેલ વિક્ટર તો હોય કે ના હોય પણ આટલું બધું રાધા તેલ હોય કેટલું આ જો આ ફૂલનું હાથમાં પાણી કઈ રીતે થાય? ચપ ચપ કરે પૂરી જ ખાય છે. અને રોટલી ખવડાય. આને જ બધી રોટલી બગાડી છે એકદમ. રોટલી ખા છેલ્લે બાકી હું રોટલી રાખો. વિક્ટર નીરુ આને રોટલી કેટલી 5 જ હતી ને તો નીરજને ખાવી હતી. વિક્ટરની દાડલી રોટલી થઈ જશે વિક્ટરને તો બી આઈને એને ખાધી નહીં. ખબર નહીં કેટલી ખાધી. 5 જેટલી જો કેટલી રોટલી છે આવી. તો તે ખાઈ ખાઈને આવતો પૈસો થી ખાય હોય આઈ મોકલ મોખા ના ના ખબર ખવડાવવા વાળી ખબર ખબર નહીં વિક્ટર જ્યારે શાંતિથી સાંજે ખાય ને એટલે એવું કરો. હું પી લઉં ચાય. કામ માર બધું ખાઈ બાકી તો એમ છે. મૂકી રાખે પેલું બુક કરે હે એમ કરે મસ્ત વરસાદ ચાલી રહ્યો છે અને હું ને રાધા પલળવા આવી ગયા છે. બધી જૂની જૂની ટી શર્ટો કાઢી છે પલળવા માટે સ્પેશિયલ. વાહ રાધા વાહ. રાધા અહીંયા મસ્ત સાફ સફાઈ કરી રહી છે ચકાચક. મસ્ત કરી નાખ રાધા. લા એમ નહીં થાય લાય. મને થાય છે તમે જો. અને પાછળ અહીંયા અમારું તળાવ તો જુઓ. હા 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 અસમ અસમ ભરાઈ ગયું છે. માય ગોડ. સામે પેલી બાજુ ઘર બી છે. લોકોના ઘર બી અંદર પાણીમાં જતા રહ્યા છે. હા શું સુપડી લાવું પાછો? મોબાઈલ પલળી રહ્યો છે મારો. શું સુપડી લઈ જાઉં? ઓહ તારી ચાલુ હા તો પડી જવાય એવું છે. સાધન છે ને અમારે કંઈક ને કંઈક નાટક સૂજે તો ખરા જ. નહીં કાઢો મસ્ત વરસાદ આવે છે એકદમ મજો મજો આવી ગયો અહીંયા. મસ્ત વરસાદ આવી ગયો. આવો ને આવો 3-4 દિવસ ચાલુ રહેવો જોઈએ. અને છે ને અમારી પાછળનું ઘર છે ને ત્યાં બિચારી શાયદ 2 બિલ્લીઓ નીચે પડી ગઈ છે. બિલાડીઓ અંદર પડી ગઈ છે બિચારી. તો અત્યારે અહીંયા સાફ સફાઈ કામગીરી ચાલી રહી છે અમારી. દાદા સાફ કરે જ બધું અહીંયા. હા અહીંયા પાણી ભરાઈ જાય એટલે પાણી જાય નહીં એના લીધે ગંદુ થઈ જાય. દાદા માથું ના પડે શરીર પડે ચાલે નહીં હે ને બાપા તું એ અઘરી છે હો. લાય સો પાણી પાણી ઠલવી નાખીએ અહીંયા. સો મારો મોબાઈલ બગડી જશે એવું મને લાગે છે. હા તો વોટરપ્રૂફ નહીં મૂકી દો. એને હવે આપણે અંદર મૂકી દઈએ. બરાબર છે. ત્યાં સામે પુલ ઉપર છે ને બધા કબૂતર એકદમ આમ કબૂતરે અંદર બેસી ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ શાંતિથી કોઈ ડિસ્ટર્બન્સ વગર. અને વરસાદ તો જો બંધ જ નહીં રહેતો અત્યારે. અને આ સામે બધા ઘર છે એ બી પલળી ગયા છે અહીંયા. અને આ તળાવ આખું ભરાઈ ગયું છે. છલો છલ થઈ ગયું છે. એક વખત આમ એકદમ કંઈ હતું જ નહીં આ તળાવની અંદર. અત્યારે સાફ સૂકું થઈ ગયું. અત્યારે ચલો છલ ભરાઈ ગયું છે. તો અત્યારે હવે અમારો ટાઈમ થઈ રહ્યો છે ઓફિસ જવાનો. તો હવે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જઈએ અને પછી તમને મળી જાય શાંતિથી.
સો અહીંયા છે ને અમે નહીં ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છે. આ નીરજે તો ઘર છે ને આખું ધોબીઘાટ બનાવી દીધું છે. બધે છે ને કપડાં કપડા સુકાતા જ નહીં, જગ્યા જ નહીં ઘરની અંદર કે સુકાવા કેમ થઈ ગયું છે. અરે સારું છે, પેલા લોકો સામે જોઈ બિચારા કઈ રીતે સુકવતા હશે રહ્યો. એમને તો ઘરની અંદર બી જગ્યા નહીં. નીરજ તો રેનકોટ ઝોમેટો એનો લગાવી દીધો. હું રેનકોટ બેનકોટ પહેરીને તૈયાર થઈ ગયો, કારણ કે પછી રસ્તામાં ક્યાંક વરસાદ આવે ક્યાં ઊભું રહેવું આખું દાવાનું કરી. તો સી નીરજે છે ને 1 2 3 4 5 6 7 આઠ કપડા ઘરની અંદર સેટ કરી. તો નીરજે અહીંયા સારું કામ કર્યું છે નીરજ આજે. દાદાના આવો બધો આઈડિયા ના હોય એટલે પછી મારે આવો આઈડિયા વાપરવો પડે. એની બુદ્ધિ મારામાં લેવી પડે, કાં તો મારી બુદ્ધિ તારામાં લેવી પડે. મારી બુદ્ધિ તને આલવી પડે. ખાઈ લો જલ્દી. સો અત્યારે હાલ અમે રેડી થઈ ગયા છે. થોડો વરસાદ કમ પડ્યો છે તો ફટાફટ અમે નીકળી જઈએ, કારણ કે વરસાદનું ઠેકાણું નહીં, વાતાવરણ અમુક શબ્દો બોલીએ. વરસાદ ગમે ત્યારે આવી શકે છે. મોસમ એકદમ બેમાન થઈ રહ્યું છે, બેમાન મોસમ થઈ રહ્યું છે. તો હું તો એકદમ રેડી છું, બસ જવાની તૈયારી. સો અત્યારે હવે જઈ રહ્યા છીએ અમે ઓફિસ, અને પછી મળીએ તમને સાંજે. અત્યારે અમે ઘરે આવી ગયા છીએ. કાલુ તારું થોબડું કેમ ચડી ગયું છે અત્યારે? ના બોલ શું થયું? કઈ નહીં થયું. એને ખાવા છે ભીંડા, પણ મજબૂરીમાં ખાવા પડી રહ્યા છે એને દહીંની તિખારી. બોલો વही इंटेंशन है ना तुम्हारे को? ओवे સો ઘરની હાલત કંઈક અંદર ડેન્જર થઈ ગઈ છે. અહીંયા બધું કપડાં, પછી આ દરવાજામાં કપડાં, આ ઉપર કપડાં, અહીંયા કબાટ ઉપર કપડાં, આ દિવાલ ઉપર કપડાં, આ કબાટ ઉપર કપડાં. વરસાદના લીધે બહુ જ હેરાન થઈ ગયા છે અમે બધા. સો કપડાં સુકાતા નહીં, કપડાં ગંદા થઈ જાય છે. છી. સો અત્યારે હવે અમે જમવાનું વગેરે બનાવીશું. જમવામાં બનાવીશું અમે દહીં તિખારી. રાધા રોટલી બાંધી દેશે ફટાફટ, અને શાક બનાવી દેશે. નહીં રાધા બનાવી દઈશ ને ફટાફટ? સો અત્યારે અમે હવે બનાવી દઈએ જમવાનું અમારું. કંઈ બોલીશ નહીં રાધા? હે કાલુ કેમ વોટ હેપનિંગ? કોઈ હેપનીડ નથી. ઓકે સારું. તો અત્યારે અમારું શાક તો બની ગયું છે, પણ રાધાનું મોઢું બી બની ગયું છે. અત્યારે શું બની ગયું છે? ચડી ગયું છે. શાક તો ચડી ગયું, પણ રાધાનું મોઢું બી જોડે અમારે ચડી ગયું. કેમ રાધા મોઢું ચડી ગયું? કેમ હે? ઠંડી લાગે. ગરમી ચડી ગઈ છે એમ કે મગજમાં? પાડા કોઈ ઠંડી નહીં ચડી, બહુ એકદમ ઠંડુ વાતાવરણ છે. મને સાંજે આવીને છે ને એકદમ ભૂખ લાગી ગઈ છે. ભૂખમાં છે ને મમ્મી તો અહીં આડાઈમાં કોઈ બનાવીને આપે થાય રાધા, પણ શું કરીએ હવે? કે મને સમજતું નહીં. નીરુ જેવું. ના બોલી લે કોણ સમજવાનું? કઈ છે ડાઈ? સો અત્યારે અહીંયા અમારી રોટલી વગેરે બની રહી છે. હવે જમવાનું આમ એટલી બધી ભૂખ લાગી ગઈ છે કે હવે ક્યારે ખાવાનું બને ક્યારે ખાઈ લઈએ એમ થઈ ગયું છે. પાણીપુરી ખાવાની ઈચ્છા હતી આજે રાધાને પાણીપુરી ખાવાની ઈચ્છા હતી, પણ પછી કંઈ મેળ આવ્યો નહીં, તો હવે પ્રોગ્રામ પોસ્ટપોન કર્યો. આવતીકાલે થશે. ઓકે બટાકા બાફીને છે ને મસાલો બનાવી દઈશ. ઓકે 2 વખત બનાવી હતી, બટ સારી નહીં આવી. હા એટલે કીધું ત્યાંથી લઈ લઈશ. સારું. પાણી લેવા ગયા, પણ કાલે પાણીપુરી તો પ્રોગ્રામ. હા પાક્કું. ડન પાક્કું. બસ તો અત્યારે અમારી રોટલી વગેરે બની જાય પછી અમે જમી લઈએ. હા જમી લઈએ. અત્યારે અમારું જમવાનું વગેરે રેડી થઈ ગયું છે. અહીંયા બનાવી છે દહીં તિખારી, વઘારેલું દહીં અને જોડે મરચા.
બિચારા જોડે મરચા છે અમારા રોટલી તીખા મરચા છે મને ભાવતા નહીં એટલે હું નહીં ખાઉં સો લે કેવું બન્યું ચાક તો કરી ચાખી લો સો પહેલા આપણે ટેસ્ટ કરીશું લાય પકડું હવે જાતે બનાવ્યું છે એટલે સારું લાગશે હા હવે મીઠું ઓછું હશે આજે તમને વાત ખબર હતી એ દિવસ જેવું નહીં બન્યું ઓકે એટલે મીન્સ કે આજે મેં બનાવ્યું છે એટલા માટે એના જેવું નહીં બન્યું રિટર્ન ખાઈને બતાવશે તે દિવસ એટલા માટે એવું નહીં બન્યું તે સાચું કહેજો હો જેવું બન્યું જો અલે મેનું વધારે લો અમે પણ નીરજ તે છે ને ઝરના એમ મસાલો પેલો જો ને તરત જ દહીં બંધ કરી દો તમે થોડું પાણી નાખતું એને થોડું તમે ફેરવતા રહો થોડું ગેસ સ્લો રાખો ને તો સારું બને કેવો હતો તે દિવસ બન્યું જેવું જેવું આવે કયું આવે હા તમે બનાવી સારું બે દાડા પહેલા નતું બનાવ્યું હા અરે પછી જો હું બનાવું એ કમ્પ્લીટ જ બનાવું સારું ચલો તો અમે જઈએ જમી લઈએ સામે ચાલુ જેઠાલાલ કે બહુ ભૂખ લાગી તો રાતના વાગ્યા છે અત્યારે 11 ચલો તો ખાઈ લઈએ લીલા મરચાં નહીં ખાવા કોઈને સોયા દહીં ખાલી રોટલી ભાત બંધ કર દો કુલર તાર લાગતી કે માખી આવે ચલ